નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 18 રમતા રમતા એનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તેમાં સૌથી પહેલાં વિકલ્પોનો પ્રશ્ન છે. એમાં પહેલો વિકલ્પ છે, કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જવાનું હોય છે? જવાબ બ. લંગડી. બીજું, નીચેનામાંથી કઈ રમત અખાડામાં રમાય છે? ક. કુસ્તી. ત્રીજું, નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે? તો એનો જવાબ છે ડ. ચેસ. ચોથું, પગથિયાની રમત શાના વડે રમાય છે? જવાબ અ. ઠીકરું. પાંચમું, સાપ સીડીની રમત શાના વડે રમાય છે? તો જવાબ બ. પાંસો. છઠ્ઠું, નીચેનામાંથી કઈ રમત માટે આપણે છતનો ઉપયોગ કરીએ છીએ? તો એનો જવાબ છે ક. પતંગ ચગાવવું. 7, કઈ રમતમાં દડાની જરૂર નથી? તો ડ. કબડ્ડી. હવે ત્યારબાદ ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં પહેલી છે, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. જવાબમાં આવશે હોકી. બીજું, દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. જવાબ ક્રિકેટ. ત્રીજું, ખાલી જગ્યાની રમતમાં રાજા, વજીર, ઘોડા અને સૈનિકો હોય છે. જવાબ ચેસ. ચોથું, 52 પાનાની રમત એટલે ખાલી જગ્યાની રમત. જવાબ ગંજીફાની. પાંચમું, પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે પતંગ. ત્યારબાદ પ્રશ્ન 3 તે ખરા અને ખોટાનો પ્રશ્ન છે. તેમાં પહેલું, સાપસીડીની રમતમાં સીડી વડે નીચેના ક્રમમાં ઉતરી જવાય છે. ખોટું. બીજું, લંગડીની રમત ગોળ કુંડાળું કરી રમવામાં આવે છે. ખોટું. ત્રીજું, ઘરની રમત છોકરીઓ જ રમે છે. સાચું. ચોથું, ચેસની રમત માટે 4 ખેલાડીઓ જ જોઈએ. ખોટું. પાંચમું, પગથિયાની રમત રમવા દડાનો ઉપયોગ કરવામાં આવે છે. ખોટું. છઠ્ઠું, ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે. સાચું. સાતમું, સંતાકૂકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે. સાચું. હવે બાળકો એની નીચેનો પ્રશ્ન જોડકા જોડોનો છે. પ્રશ્ન 4, તેમાં પહેલું છે ચેસ. તો એના જવાબમાં આવશે 3, રાજા, વજીર, હાથી, ઘોડો. બીજું છે ક્રિકેટ. તો એના જવાબમાં આવશે 4, દડો, બેટ, સ્ટમ્પ, મેદાન. ત્રીજું છે સાપસીડી. તો એના જવાબમાં આવશે 5મું, પાસો. ચોથું, પગથિયા. તો એના જવાબમાં આવશે બીજું, ઠીકરું. એના પછીનો પ્રશ્ન 5 પ્રશ્નો જવાબનો છે. 1-2 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ રમતો રમો છો? જવાબ, અમે લંગડી, સંતાકૂકડી, કબડ્ડી, ગીલી દંડા, ક્રિકેટ વગેરે રમત રમીએ છીએ. બીજું, બાળકો મોહલ્લામાં કઈ રમત રમતા હતા? જવાબ, બાળકો મોહલ્લામાં પગથિયાની રમત રમતા હતા. ત્રીજું, પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? જવાબ, પગથિયાની રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. ચોથું, કાકી બાળપણમાં કઈ રમતો રમતા હતા? જવાબ, કાકી બાળપણમાં લંગડી, સંતાકૂકડી, સતોડિયું, કબડ્ડી જેવી રમતો રમતા હતા. પાંચમું, કાકા બાળપણમાં કઈ રમતો રમતા હતા? જવાબ, કાકા બાળપણમાં લખોટીઓ, સંતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગીલી દંડા, પતંગ ચગાવવી વગેરે રમતો રમતા હતા. છઠ્ઠું, બાળકોની રમતમાં કેમ ભંગ પડ્યો? જવાબ, બાળકો કાકી સાથે રમતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો, તેથી બાળકોની રમતમાં ભંગ પડ્યો. 7, કાકીના ઘરે જઈને બાળકો કઈ કઈ રમતો રમ્યા? જવાબ, કાકીના ઘરે જઈને બાળકો ઘર, કેરમ અને ચેસની રમતો રમ્યા. 8, બાળકો કાકીના ઘરે ગયા ત્યારે કાકા અને ફોઈ કઈ રમત રમતા હતા? જવાબ, બાળકો કાકીના ઘરે ગયા ત્યારે કાકા અને ફોઈ ચેસની રમત રમતા હતા. હવે પ્રશ્ન 6,
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, તમારા કુટુંબના સભ્યો કામ ઉપરાંત બીજું શું શું કરે છે? જવાબ: કુટુંબના સભ્યો કામ ઉપરાંત નવરાશના સમયે વાંચન કરે છે, વાતચીત કરે છે, ફરવા માટે જાય છે, મંદિરે જાય છે, બાગને પાણી પાય છે અને પાડોશીઓ સાથે હસી મજાક કરે છે. બીજું, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? જવાબ: પહેલું, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે. 4, આપણને જીતમાં આનંદની અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવના વધે છે. 5, રમત અને ખેલથી આપણા તન અને મન બંનેનો વિકાસ થાય છે. હવે પ્રશ્ન 3, દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો? તેના નામ લખો. તો બાળકો, અહીં મેં બધી જ રમતોના નામ લખેલા છે, જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, સાતોડિયું, ટેનિસ, બેઝબોલ. હવે પ્રશ્ન 4, તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? તો હા, તો એનું નામ લખો અને રમત અંગે લખો. તો જવાબમાં છે હા, હું મારા વિસ્તારના પ્રખ્યાત રમતવીરને જાણું છું. તેમનું નામ સુરેશ પટેલ છે. તેઓ ક્રિકેટની રમત સાથે જોડાયેલા છે. 5, શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે? રમત શોધી કાઢી અને તેનું નામ લખો. હા, હું લજ્જા ગોસ્વામીને ઓળખું છું. તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે અને શૂટિંગ નામની રમત રમે છે. 6, વડીલોને પૂછો, જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ રમતો રમતા હતા? જવાબ: વડીલો જ્યારે બાળક હતા ત્યારે તેઓ લંગડી, ખોખો, કેરમ, ગિલ્લીદંડા, ગંજીફા વગેરે જેવી રમતો રમતા હતા. 7, રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? જવાબ: હું રમત રમવા ઉપરાંત બીજા ઘણા બધા કામ કરું છું, જેવા કે ભણવાનું, ટીવી જોવાનું, ચિત્રો દોરવાનું, બગીચામાં પાણી આપવાનું, દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું વગેરે ગમે છે. પ્રશ્ન 8, શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? યાદ કરો અને લખો. તો કુટુંબના સભ્યો, એમાં સૌથી પહેલા ખાનામાં છે પિતા, રમતનું નામ તો ચેસ. પછી બીજું માતા, રમતનું નામ ક્રિકેટ. પછી ભાઈ, એની સામે સંતાકૂકડી. હવે બીજા ખાનામાં બહેન, તો એની સામે રમતના નામમાં આવશે ઘર ઘર. એના પછી દાદા, તો રમતનું નામ કેરમ. એના પછી દાદી, તો રમતનું નામ સાપસીડી. હવે પ્રશ્ન 7, નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી અને બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. તો અહીંયા ઘણી બધી રમતોના નામ આપેલા છે. બંને રમતોને આપણે છૂટી પાડવાની છે, ઘરમાં રમાતી રમત અને બહાર રમાતી રમત. તો ચાલો પહેલાં લખીએ ઘરમાં રમાતી રમત અંગે. તો કેરમ, ચેસ, સાપસીડી, બાજીપત્તા, લૂડો અને ઘર ઘર. હવે બહાર રમાતી રમત, તો લંગડી, ક્રિકેટ, પગથિયા, લખોટી, પતંગ અને સંતાકૂકડી. હવે છે પ્રશ્ન 8. પ્રશ્ન 8માં એક કોષ્ટક આપેલું છે અને એમાં પાઠમાં આવતી બધી જ રમતોના નામ આપેલા છે. અને એમાં તમારે શું કરવાનું છે કે જે રમતો ઘરમાં રમાતી હોય એની સામે ઘરનું ચિત્ર દોરવાનું છે અને જે રમતો બહાર રમાતી હોય એની સામે ઝાડ, વૃક્ષનું ચિત્ર દોરવાનું છે. પછી એમાં કેટલા જણા રમી શકે એટલે કે ખેલાડીઓની સંખ્યા એ પણ લખવાનું છે. અને તેમાં શું વસ્તુ જોઈએ, તો જોઈતી વસ્તુ, ક્રિકેટમાં ઉપયોગમાં આવતી વસ્તુ, જેમ કે પછી ચેસમાં શું લેવાય એવી રીતે વસ્તુઓના નામ લખવાના છે. તો ચાલો શરૂ કરીએ. પહેલું પગથિયું, તો એ ઝાડનું ચિત્ર, કેમ કે એ બહાર રમાય. એમાં 4 થી 5 કે વધુ. તો આવી રીતે મેં બધી જ રમતોના નામ લખ્યા છે, ચિત્રો દોર્યા છે
ખેલાડીઓની સંખ્યા પણ લખી છે અને તેમાં વસ્તુઓ જે જોઈએ એ પણ લખ્યું છે. તો તમે આમાંથી જોઈને લખી શકો છો. એના પછી છે પ્રશ્ન 9. તો અહીં રમત અને ચિત્ર આપેલા છે તો એને જોડવાના છે. પહેલામાં આવશે લખોટી, બીજામાં સાપસીડી, ત્રીજામાં ચેસ, ચોથામાં પતંગ અને પાંચમામાં ક્રિકેટ. તો તમે અહીંયા જોઈને લખી શકો છો. ત્યારબાદ પ્રવૃત્તિઓ પાના નંબર 49 એમાં લખ્યું છે કે તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો. તો અહીંયા પણ મેં ઘણી બધી રમતોના નામ લખ્યા છે. તમને આના સિવાય કોઈ પણ રમત આવડતી હોય તો તમે બીજી પણ લખી શકો છો. મેં લખી છે એમાં ક્રિકેટ, સંતાકુકડી, લંગડી, પગથિયા, ખોખો, કબડ્ડી, ચેસ અને કેરમ છે. ત્યારબાદ બીજામાં અહીં ચિત્રો આપેલા છે અને તેઓ કઈ રમત રમી રહ્યા છે એ લખવાનું છે. તો પહેલી છે ચેસ, બીજી કબડ્ડી, ત્રીજી આંબલી પીપળી અને ચોથી કુસ્તી છે. અને પાના નંબર 50 છેલ્લા પાના પર આ પાઠના 2 ખાના આપેલા છે. તેમાં તમને ગમતી રમતોના ચિત્રો ચોંટાડવાના છે અને એ રમતોનું નામ લખવાનું છે. તો મેં અહીંયા ચિત્રો નથી ચોંટાડ્યા પણ રમતોના નામ લખ્યા છે કે ક્રિકેટ અને ખોખો. તમે ચિત્રો ચોંટાડી શકો છો અને જો તમને દોરતા આવડતું હોય તો તમે દોરી પણ શકો છો. એના પછી વિકલ્પોનો પ્રશ્ન છે. એમાં પહેલું છે મેદાનમાં 2 ખેલાડી બેટથી રમતા હોય અને બીજી ટીમના 11 ખેલાડી ફિલ્ડિંગ ભરતા હોય. તે રમતનું નામ શું છે? તો ક્રિકેટ. બીજું, એક ખેલાડી સિવાય બાકીના બધા જ ખેલાડીઓ ઝાડ ઉપર હોય તે રમતને કઈ રમત કહેવાય? તો એમાં આવશે આંબલી પીપળી. ત્રીજું, એકની ઉપર એક એમ ગોઠવેલા 7 લીસા પથ્થરોને દડા વડે પાડી નાખવા. એ રમતનું નામ શું છે? તો એમાં આવશે સતોડિયું. ચોથું, કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વિકસે છે? તો એમાં આવશે હાથનું. પાંચમું, કઈ રમત માત્ર 2 વ્યક્તિ વચ્ચે રમાય છે? તો એમાં આવશે ચેસની. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા પાઠ અને સ્વાધ્યાયના પ્રશ્નો જવાબના વિડીયો તમને સહેલાઈથી મળતા રહે. આપણે ફરી મળીશું. આવજો.